નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. વાવ થરાદના લાખણી તાલુકામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને લાખણી તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો. કમોસમી વરસાદને પગલે તૈયાર પાકને નુકસાન પહોંચ્યું છે. ગળા ગામે ખેતરમાં બનાવેલા શેડ ઉડી ગયા, એટલો જબરદસ્ત પવન હતો. શેડ ઉડી જતા ખેડૂતોએ ખુલ્લામાં રાત વિતાવવી પડી હતી. માવઠાને પગલે ઘઉં, વરિયાળી સહિતના પાકને ખૂબ નુકસાન થયું છે. માવઠાની આગાહીને પગલે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. તો વાવ થરાદનો લાખણી તાલુકો અને લાખણી તાલુકામાં કમોસમી વરસાદ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. પવન એટલો જોરદાર હતો કે ઓરડી પરના શેડ આખાએ એ ઉડી ગયા હતા, જેના કારણે ઘરવખરી પણ એ પલળી ગઈ હતી. માલ સામાનને પણ નુકસાન થયું છે, પાકને તો નુકસાન થયું છે, પણ સાથે સાથે ખેડૂતોને અત્યારે ચિંતાનો વિષય ઉભો થઈ ગયો છે. ખેતરમાં શેડ ઉડ્યા હતા, સાથે સાથે જે પાક લીધો હતો એ પાક પણ આ કમોસમી વરસાદ, ભારે પવન જેના કારણે ફેલ ગયો છે. વાવ થરાદ જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો અને થરાદ પંથકમાં મોડી રાત્રે ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો. તો થરાદ, વાવ, સુઈગામ તાલુકામાં ભારે પવન ફૂંકાયો હતો અને તેની સાથે જ કમોસમી વરસાદ પડ્યો હતો. ઘઉં, રાયડો, એરંડા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે. તો વાવ થરાદ ચોમાસા જેવો માહોલ એ જોવા મળ્યો હતો. આજ મુદ્દે સંવાદદાતા હાજાજી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. હાજાજી, વાવ થરાદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો અને ભારે પવન ફૂંકાયો હતો. જબરદસ્ત કમોસમી વરસાદ થરાદ પંથકમાં પણ પડ્યો છે. શું સ્થિતિ છે ત્યાં, હાજાજી? ચોક્કસ અંકુર, આપણે જણાવ્યું કે વાવ થરાદ જિલ્લાની અંદર ગત મોડી રાત્રે ભારે પવન અને વરસાદ પાયો હતો. જે વરસાદને ભારે પવનના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન ભોગવવાનો આવે તો ખાસ કરીને જણાવવામાં આવે તો પાકની વાત કરવામાં આવે તો ઉભેલો જે પાક હતો, જે વરિયાળી છે, ઈસુકપુર છે, દિવેલ છે, તમાકુ છે અને જે ઘઉં છે, આવા અનેક પાકોને મોટા પાયે નુકસાન થયું છે. અને ખેડૂતોને આની પહેલા પણ જયારે ખેડૂતોને ચોમાસામાં પણ ભારે વરસાદના કારણે નુકસાન ભોગવવાનું હતું, ત્યારબાદ ખેડૂતોને ફરી કમોસમી વરસાદ અને ફરી અત્યારે જે ખેડૂતોનો પાક થોડો ઘણો બચ્યો હતો એ પાકની અંદર પણ જયારે વાવાઝોડું અને ભારે વરસાદ આવવાના કારણે અચાનક જે વરસાદ અને વાવાઝોડા છે એને અંદર મોટું નુકસાન હોય એ તો ફક્ત ખેડૂતો એટલી માંગ કરી રહ્યા છે કે કુદરત રૂપ છે તેની સામે કોણ આવે, પણ છતાં સરકાર અમારા જે નુકસાન એનો વળતર આવે તેવી પણ માંગ કરે છે. કેમ? બિલકુલ હાજાજી, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.